આવું કરવાનું ભાઈ. હા આજ તમે ઘરે હો ને સર એટલે વાત તો સાચી જ બગાતારી. તો હું બાળકો એમાં તમને કહેતો હતો કે ક્વેશ્ચનમાં જે તમને 4 ક્વેશ્ચન પૂછ્યા છે એ ક્વેશ્ચન રિલેટેડ જે ડેટા આપવો જોઈએ ક્વેશ્ચન ના અંદર, એમાં 1-2 વસ્તુ એવી છે કે જેને ક્વેશ્ચન સાથે કોઈ લેવા દેવા નથી. એવી કઈ વસ્તુ હતી? ઓવરહેડ્સ. તો એવી આ 2 વસ્તુ છે, ફિક્સ ઓવરહેડ્સ અને કંપનીનો પ્રોફિટ. બરાબર. જેને તમને જે 4 ક્વેશ્ચન પૂછ્યા છે એની સાથે અપરન્ટલી કોઈ લેવા દેવા નથી. એટલે જો આ ફિક્સ ઓવરહેડ્સ અને પ્રોફિટ આપ્યો હોય બાળકો, તો તમને તરત શું સ્ટ્રાઇક થવું જોઈએ કે તમને હોશિયાર છોકરાઓને તરત જ એ સ્ટ્રાઇક થવું જોઈએ કે હું તો માર્જિનલ કોસ્ટિંગ ભણ્યો છું ને એ આ લોકોએ બહુ જ પ્રેમપૂર્વક માર્જિનલ કોસ્ટિંગ માથાકૂટ નાખી દીધી કે ટોટલ કોન્ટ્રીબ્યુશન એટલે હું આવું કંઈક લખતો હતો ત્યાં. બરાબર છે? હા હા સર. તો 2 લાખ રૂપિયા પ્લસ 1,20,000, 3 લાખ. હવે આ ટોટલ કોન્ટ્રીબ્યુશન મળ્યું કઈ રીતે હોય બાળકો? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. વેરી ગુડ, ગજબ બાકી. પણ આ તો ટોટલ કોન્ટ્રીબ્યુશન છે એટલે એકચ્યુઅલમાં આ 3 પ્રોડક્ટ હું બનાવું છું. તો કોન્ટ્રીબ્યુશન ઓફ એ પ્લસ કોન્ટ્રીબ્યુશન ઓફ બી અને પ્લસ કોન્ટ્રીબ્યુશન ઓફ સી. આવું થાય કે ન થાય? હા હા સર. કોઈ પણ પ્રોડક્ટ નું કોન્ટ્રીબ્યુશન કઈ રીતે મળે? તો કે કોઈ પણ પ્રોડક્ટ નું કોન્ટ્રીબ્યુશન મળે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ અને એને ઇન્ટુ સેલ્સ ક્વોન્ટિટી. બરાબર કે? સર હા. તો ઓબ્વિયસલી મારે જો કોન્ટ્રીબ્યુશન ફ્રોમ પ્રોડક્ટ એ ગણવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ? પ્રોડક્ટ એ નું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ અને એની સેલ્સ ક્વોન્ટિટી. મારી પાસે પ્રોડક્ટ એ ની સેલ્સ ક્વોન્ટિટી નથી, પણ મારી પાસે પ્રોડક્ટ એ નું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી શકે એમ છે. કઈ રીતે મળી શકે એમ છે? તો કે જ્યારે હું ક્વેશ્ચન નો ડેટા વાંચું છું તો મને ખબર પડે છે કે મને અહીંયા સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપી છે અને સાથે સાથે વેરિયેબલ કોસ્ટ રિલેટેડ ડેટા આપ્યો છે. ને હું માર્જિનલ કોસ્ટ ભણ્યો છું તો મને એ ખબર પડે કે સેલિંગ પ્રાઇસ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરું તો મને કોન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી જાય. સાવ સાચું કે નહીં બાળકો? હા સર. હા સર. તમે હોશિયાર છોકરાઓ જો આટલું મેં કરીને દીધું, આટલું લખો ટોટલ કોન્ટ્રીબ્યુશન. પેલા ઉપર લખવાનું કેલ્ક્યુલેશન ઓફ ટોટલ કોન્ટ્રીબ્યુશન. અને પછી આ 3,20,000 ગોતી લ્યો ને બાળકો, એના પછી હું તમને લોકોને એક નાનકડું ટાસ્ક આપું છું કે આ ડેટાને વાંચો અને તમારી રીતે મને ટેબલ બનાવીને આપો કોન્ટ્રીબ્યુશન પર યુનિટ નું. કે પ્રોડક્ટ એ માંથી કેટલું કોન્ટ્રીબ્યુશન પર યુનિટ મળશે, બી માંથી કેટલું મળશે અને સી માંથી કેટલું મળશે. આવડશે ને ભાઈ ગોતતા? હા સર. તો થઈ જાય એટલે મને સંકેતો દેજો.
Done, sir. શું આવ્યું બાળકો? કોન્ટ્રીબ્યુશન પર યુનિટ 24. તો સાવ સાચું છે ભાઈ. જો 16, 24, 24 આવી ગયું હોય, સેલિંગ પ્રાઇસ છે જેમાંથી આ બધી વેરિયેબલ કોસ્ટ લેસ થશે, એટલે ઓબ્વિયસલી 114, 206 અને 303, એટલે 16, 24, 24 તમને એ કોન્ટ્રીબ્યુશન પર યુનિટ મળશે. હવે ખાલી કોન્ટ્રીબ્યુશન પર યુનિટ થી કઈ ન થાય, ભેગું મારી પાસે ઓબ્વિયસલી સેલ્સ ક્વોન્ટિટી પણ હોવી જોઈએ. તો સેલ્સ ક્વોન્ટિટી માટે મને ક્વેશ્ચનમાં સેલ્સ રેશિયો આપેલો છે. તો આપણે એબીસી ની ક્વોન્ટિટી ખબર નથી, પણ એની સેલ્સ પેટર્ન ખબર છે કે જેનો રેશિયો મને કીધો છે 8:2:1. તો જો હું ધારી લઉં કે ભાઈ પ્રોડક્ટ સી ની સેલ્સ ક્વોન્ટિટી એક્સ જેટલી છે, તો બી ની કેટલી થાય 2x જેટલી, અને એ ની કેટલી થાય 8x જેટલી. તો હવે હું કરી શકું કે ભાઈ મારું ટોટલ કોન્ટ્રીબ્યુશન હતું, જે આપણે વાય ઇક્વેશન લખ્યું, કે આ ટોટલ કોન્ટ્રીબ્યુશન કઈ રીતે મળે, તો કે કોન્ટ્રીબ્યુશન ઓફ એ પ્લસ કોન્ટ્રીબ્યુશન ઓફ બી પ્લસ કોન્ટ્રીબ્યુશન ઓફ સી. 3,20,000 ટોટલ કોન્ટ્રીબ્યુશન. એક યુનિટ એ નું બનાવીને વેચું તો 16 રૂપિયા મળે, એવા હું 8x જેટલા વેચું છું, તો 16 × 8x એટલે કોન્ટ્રીબ્યુશન ઓફ એ થઈ જાય. એ જ રીતે એક યુનિટ બી નું બનાવું તો 24 રૂપિયા, અને 2x જેટલી ક્વોન્ટિટી વેચું છું, અને સી ના પણ 24 રૂપિયા અને x જેટલી ક્વોન્ટિટી. તો 3,20,000 = 200x આવે, એટલે x = 1,600 થાય. તો સેલ્સ ક્વોન્ટિટી ઓફ એ, બી અને સી એટલી આવે 12,800, 3,200 અને 1,600 યુનિટ્સ. બધાને બાળકો? હા સર. યસ સર. હા સર. તો ગણી નાખો. હવે કોન્ટ્રીબ્યુશન નું ટેબલ બનાવ્યું તમે, એના નીચે હવે આ લખવાનું. બધાને સમજાણું છે ને ભાઈ? હા સર. Done, sir. એક મિનિટ સર, બાકી છે.
ડન સર. કોઈ એટલે કોઈ બાકી નથી ને ભાઈ. સર એક જ મિનિટ. સર તો હવે સેલ્સ બજેટ બનાવવાનું આવે બાળકો. તો સેલ્સ બજેટ તો બહુ જ ઈઝી. આપણે પ્રોડક્ટ ની સેલ્સ ક્વોન્ટિટી આપણે ગોતી જ લીધી છે. સેલિંગ પ્રાઇસ એ આપણી પાસે ક્વેશ્ચનમાં આપી છે. મારે સેલ્સ બજેટ જે છે એ પ્રોડક્ટ વાઇઝ જ હું બનાવી શકીશ. એરિયા વાઇઝ તો પોસિબલ નથી બનાવવું. તો આ પર્ટિક્યુલર્સ યુનિટ્સ પર યુનિટ સેલિંગ પ્રાઇસ અને ટોટલ સેલ્સ. પ્રોડક્ટ છે એ કેટલા યુનિટ્સ એના વેચું છું? કઈક 13,200 કે 12,800. 12,800. મને સેલિંગ પ્રાઇસ આપી છે 130 રૂપિયા. કેટલા થાય? 16,64,000. 16,64,000. પ્રોડક્ટ બી 3200 યુનિટ્સ. સેલિંગ પ્રાઇસ એની 230. 230. 7,36,000. 36,000. પછી પ્રોડક્ટ સી 1600 યુનિટ્સ. 417 રૂપિયા. 417 રૂપિયા. 6,67,000. 6,67,200. 200. ટોટલ યુનિટ્સ થશે 17,600 અને ટોટલ સેલ્સ થશે 30,67,200. તો હવે તમારી પાસે સેલ્સ ક્વોન્ટિટી આવી ગઈ છે બાળકો. ક્વેશ્ચનમાં ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક એ આપ્યો છે પ્રોડક્ટ એ બી સી નો. તમને પ્રોડક્શન બજેટ બનાવતા આવડે કે ન આવડે? હા આવડે. તો પછી સેલ્સ બજેટ બનાવીને પ્રોડક્શન બજેટ બનાવો. પ્રોડક્શન બજેટ થઈ જાય એટલે મને કયો.
માર્જિન નાખ્યા હોય ને એમાં આ વખતે ખરખો હલવાણો લાગે છે. ધાર્મિક શું છે કે આપણે લોકોના ઘરના કોમ્બિનેશન આપણને તો ખબર નથી, કદાચ નહીં માંગી શકતો હોય. એકનું એક જ છું એવું કે નથી બરાબર. જે રીતે ઈ વાર્તા કરતો તો એમાં 12, 600, 3400 અને 1600 ભાઈ બરાબર છે. આ છે બધાને. યસ હા સર. સર. હા સર. તો હવે જો 12, 600, 3400 અને 1600 યુનિટ્સ બનાવ્યા હોય તો ઈ બનાવવા માટે મટીરીયલ ની જરૂર પડે કે ન પડે? પડે. હા પડે. સિંગલ મટીરીયલ માંથી પ્રોડક્ટ બની જાય છે કે મોર ધેન વન મટીરીયલ ની જરૂર પડે છે? મોર ધેન વન. શું છે મટીરીયલ નું નામ? રો મટીરીયલ અને ડાયરેક્ટ મટીરીયલ. જો મારે ઈ બંનેની પરચેસ બજેટ બનાવવું હોય તો મારે સૌથી પહેલા તો શું બનાવવું પડે? કન્ઝમ્પશન બજેટ. કન્ઝમ્પશન. કન્ઝમ્પશન બજેટ માટે જો મારે કોલમ્સ કરવી હોય તો કઈ કોલમ્સ બને ભાઈ? તો કે રો મટીરીયલ અને ડાયરેક્ટ મટીરીયલ. ડાયરેક્ટ મટીરીયલ. રો મટીરીયલ. બરાબર. પ્રોડક્ટ એ કેટલા યુનિટ્સ પ્રોડક્ટ એ ના બને છે ભાઈ? 12,600. 12,600. અને એક યુનિટ બનાવવા માટે રો મટીરીયલ કેટલું વાપરવું પડે? 0.5 kg. 0.5 kg. 5 kg. તો 6300 kg થાય ને બાળકો? હા સર. હા સર. આ જ રીતે પ્રોડક્ટ બી બનાવવા માટે તો કે કેટલા યુનિટ પ્રોડક્ટ બી ના? 3600. અને એક યુનિટ બનાવવા માટે 1.2. તો કેટલા થાય? 4080 kg. અને 3400 આવશે. 3600 ક્યાં? હા 3400 આવશે. 3,400 units. કોણ હતું 3600 બોલવા વાળું? કોણ હતું? સોરી સર, મારું મને ઓમાંથી જોવાઈ ગઈ, સોરી. કોણ દડો બોલી રહ્યો છે ને? ના સર, વિજય બોલું છું. વિજય? 4080 બરોબર છે. 4080 હાચા એમ? હા સર. કેમ તું ક્લાસે બેઠો જ? ના સર, ઘરે જ છું. તોય આવી ભૂલ? અરે ના સર, ઈ પ્રોડક્શન ની જગ્યાએ ઓમાં જોવાઈ ગઈ, ઓલા બજેટમાં, એટલે ભૂલ થઈ ગઈ. બાકી મને ખબર જ હતી 3400 જ આવશે, પણ આમ બોલાઈ ગયો 3600. બરાબર. ઓકે. હોર્મોન્સ તો સો અરે સર, 1600 કેટલા સાચું છે? આ 1600 યુનિટ હા ઈ બરોબર હા સર, છે. ઈ બરોબર છે. અને આ 2.5 kg એ બરાબર. હા 4,000 આવશે. હા સર. તો હમણાં કો ગયા 41 જેવું કઈક લખતું, કોણ લખતું હતું? 4K લખ્યું હતું સર. ઓકે ઓકે, ઝૈનબ હતી. ઓકે.
કોઈ બીજું હોત તો કાઢી મૂકત. તું છો એટલે જા. કેટલા લખવાના ભાઈ? 14,000. 14,380. અરે વાહ. ટીવી જોવો. વાહ. હવે જોજો અહીંયા સાચું લખું છું ફોર્મ્યુલા. હા ગજબની મારી મેમરી પર મને આમ એવું આમ ક્યારેક ક્યારેક તો થાય છે. સાચું બનાવ્યું ને મેં. હા હા સર. કારણ કે ડાયરેક્ટ મટીરિયલ ખાલી એક જ જગ્યાએ યુઝ થાય, પ્રોડક્ટ એમાં જ, બાકી ક્યાંય યુઝ થતો નથી. તો હવે જો બાળકો તમે કન્ઝમ્પશન બજેટ બનાવી નાખ્યું હોય તો એના ઉપરથી શું બની શકે? પરચેસ બજેટ. પરચેસ બજેટ. ઈ તો હોશિયાર બાળકો તમે જ બનાવીને આપો ને મને. હા હા બસ બસ, વેરી ગુડ. મારું આમ જનરલી પેલું મારું કામ ઈ જ હોય છે કે તમારા ઉપર નાખી દઉં, તો મારે લખવું નહીં. આજે કોઈ તમે કથામાં નથી બેસવાના બાળકો? સર અમાર લેક્ચર છે. લેક્ચર તો અંકુરે એવું કીધું કે એ લોકોને નહોતું બેસવું એટલે લેક્ચર રાખ્યો આપણે. કોઈ કાલ જેવો હોય કે ઉત્સાહ ન બતાવ્યો. સર એવું કાઈ નથી કીધું. તારું જ નામ લીધું હતું, રિયા બોલી ને? હા હું જ બોલી. હા તો તારું જ કીધું અંકુરે કે રિયા કાલે કે એવા કૂદકા મારતી હતી કે આજે કે કાઈ ન બોલી એકવાર. આને ઓલી જાનવીને શીરો બનાવવાનું લેવાનું કીધું તો એવું કાઈ એમાંય જાનવી ટેન્શનમાં આવી ગઈ કે સર હું તો 4 વાગે આવી જાઈશ તો શીરો તો ઠંડો થઈ જશે. અરે પણ સર કથા કઈ 5 વાગે. સર હા બોલ 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 બોલ. સર વોઇસ આવે છે મારો? હવે આવ્યો. હા કઈક સર કથા તો 5:30 વાગે કઈક હતી, હું તો આવવાની જ હતી 4 વાગે, પણ સરે કીધું કે ઠરી જશે એટલે. તારે ટૂંકમાં તારે શીરો નહોતો બનાવો એટલે. એ ના સર, શીરોમાં થોડું એવું હોય, તો આવી જ જાઉં ને હું. બાકી એમને એમ કાલ લઈ આવજે બનાવી. હા તો એમને એમ લઈ આવીશ, બીજું તમે જે કહેશો એ લઈ આવીશ. પાક્કું લઈ આવી. હું એક દિવસ વિચારતી હતી કઈક લઈ આવવાનું. ઓહો. હા પણ શીરો નહીં, બીજું હું મને આવડે ને બનાવતા ઈ. તો કઈ મેગી કેવું કઈક લઈ આવીશ? ના સર, મેગી નહીં. પિઝા લઈ આવવાની હતી. હે એટલે કઈ નક્કી મેં નથી કર્યું, પણ કઈક આમ જે બનાવીશ લઈ આવીશ ખરા એમ એક દિવસ. આ બધા છોકરાઓ બધા પીઝા લઈ આવો તારે તો આખો ચૂલો લઈ આવવો પડે. આ બધા બુકડો પછી બધા જાઈમાં હોય આ કઈ હુંય આવી જાવ. ના દેવાની હો તો ન હાલે, પછી તારે જમાડો આપણે. હા તો હજી મેં ક્યાં નક્કી કર્યું છે, લઈ આવીશ ખરા. પણ સર હા અંકુર સર સાચા બોલ્યા હતા? તમે મસ્તી કરો છો ને આજે? ઓ રિયા, તું શું સાચું માનસ તું? સર મસ્તી કરે છે. પણ આ સર જો ને. અને અત્યારે લેક્ચર મને ગઈકાલની ખબર હતી, નામ લીધું એટલે તમે ટેન્શનમાં આવી જાવ ને યાર. પરમ દિવસની ખબર હતી કે અમારે લેક્ચર છે સત્યનારાયણ મારા નામ લીધું હોત તો કોઈ નો માને. અંકુર નું નામ લીધું એટલે કે હા તું તો અરે પણ રિયા સર કાલે બોલ્યા હતા કે ફાઉન્ડેશન ઈગલ્સ બેસવાની છે કથામાં. હા એટલે જ આ સર ને કહું છું ને, અમે લોકો આવશું સર 6:30 વાગે. તમે લોકો સ્ટેજ હડપ કરી જાવ છો, પછી અમારો કે વારો જ નતા આવતો.
ઇન્ટરના છોકરા આવી બસ હમણાં અમે જઈએ છીએ, થોડાક દિવસના મહેમાન છે. કાલે નંદિની ને બિચારીને તમે સાઇડ લાઈન કરી નાખી ઓલામાં. સર કાઈ નથી કર્યું અમે ઓ સાથે સર સાથે કામ. સર પછી તમને અમારી જ યાદ આવવાની છે, તમે અમને આવું કયો જ છો. કાઈ ને એવું યાદ આવશે તો હું ઝૂમ મીટિંગ કરી લઈશું, મોજ કર. ભૂલતા નહીં હો. હા 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 સર હા. બાળકો ચાલો સર જેની માટે ભેગા છે. હા તો એ તો તમે જ બનાવો છો, હું નહીં. તમારે કરવાનું પરચેસ બજેટ. ડન સર. કેટલું આવ્યું કહી દે ત્રિનીતા આ લોકોને. હે સાચું ખોટું આવશે ને એમ. તારામાં હું સાચું ને શું ખોટું તું કઈ તો દે. 14,43,000 ને 1,20,400. વાહ વાહ વાહ. ભાઈ 14,43,000 ને 1,20,400 આવું ગ્રીનિતા બોલી. જે સાવ એટલે સાવ સાચું છે. આવી ગયો ટીટી આવી ગયો. हाँ सर आ रही है। ડીટી નહીં ટીટી 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 આવી ગયો નથી ને સર. અત્યારે મીટિંગ છું સર. છો. લે તો નામ હા, તો સર. કે દેખાતું નથી. અરે સર તો હશે જ હવે. ક્યાંય નથી. એવું કેમ? આવ્યો હવે. તાહેર છે. ખાલી તાહેર લઈ. તો એમ નહીં પણ તું મને 4 ને 44 એવું કે છો કે હું લાયસન્સ માં જાઉં છું એટલે અરે. મોડું મળીશ. સર ઈ છે ને ત્યાંથી મારું પૂરું થયું ને બધું કામ પછી ફોન અંદર નથી લઈ જવા દેતા એટલે પછી મેસેજ કરી શક્યો તમારે. તો પછી ત્યાંથી નીકળીને પછી તરત અહીંયા આવ્યો. ઓહો બાપા ગજબ બાકી યાર. શેનું લાયસન્સ? હા શેનું લાયસન્સ લેવા ગયો હતો? હા સર લર્નિંગ લાયસન્સ ની ટેસ્ટ દેવાની હતી. કારનું? ના 2 વ્હીલર નું જ. તો 2 વ્હીલર નું શું લાયસન્સ હોય? મેં હા લાયસન્સ સીધું જયારે કાર ચલાવવાનું શીખો ને ત્યારે મેં લાયસન્સ લીધું. સર એમાં તો આયલું જાણો આ તે ટોપી બોપી પહેરી હોય કોઈ રોકે નહીં. ના સર કરાવી લેવાય ને યાર પછી હમણાં સુધી તો એમ જ ચલાવ્યું હતું નીકળી જ જતો તો વાંધો નતો આવતો બટ હવે કરાવી લો હવે અહીંયા છું તો. પેલા સર પુનામાં હતો ને તો આવવાનું નતો તો ટાઈમ જ નતો મળતો. અહીંયા છું તો કરાવી લો. જો બાળકો તમે લોકોએ સાવ સાચું ગણ્યું છે એનો પુરાવો ભાઈ બધાએ ટેલી કરી લીધું. હા સર. પણ મેન પાવર બજેટ જે રીતે આ લોકોએ બનાવ્યું છે એવું નહીં બનાવ્યું. ચોથો અને છેલ્લો ક્વેશ્ચન નો આન્સર. આપણે સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ છે ને ભાઈ. હા સર. તો પર્ટિક્યુલર્સ સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ. સૌથી પહેલા તો આપણે જો વેજ કોસ્ટ ગણવી હોય અને નંબર ઓફ વર્કર્સ ગોતવા હોય તો ડાયરેક્ટ લેબર આર્સ સૌથી પહેલા ગણવા પડે. તો કેટલા કલાકો સ્કિલ્ડ વર્કર્સે કામ કર્યું અને કેટલા કલાકો સેમી સ્કિલ્ડ વર્કર્સે કામ કર્યું
આપણા ત્રણેય પ્રોડક્ટ્સ ને બનાવવા માટે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે. તો આપણે પ્રોડક્ટ એ જો બનાવતા હોય તો સ્કિલ્ડ વર્કર્સ જે છે એક યુનિટ બનાવવા માટે કેટલા કલાક કામ કરશે ભાઈ? 4 કલાક? હા 12,600 મેં સાચા લખ્યા છે ને? હા સર હા સર. બરાબર. પછી પ્રોડક્ટ બી બનાવવા માટે તો કે પ્રોડક્ટ બી છે 3400 યુનિટ્સ અને ત્યાં કેટલા 6 કલાક કે ત્યાં 4 કલાક? 6 કલાક. તો ઈ થાય 20,400. સાચું બોલી દો છું? હા ના ના 20,400 નો થાય. 20,400. 26 નહીં, 6 કલાક. અચ્છા સોરી, મારા મગજમાં 8 કલાક ચાલી ગયું. 20,400 કલાક. અને પ્રોડક્ટ સી માટે 1600 યુનિટ્સ 8 કલાક. 12,800. આ સ્કિલ્ડ વર્કર્સે કામ કર્યું એટલે આ થાય ટોટલ ડાયરેક્ટ લેબર આર્સ કે જેને હું એ કહીશ. હવે આવું જ બી માટે એટલે સેમી સ્કિલ્ડ માટે કરવાનું. કેટલા લખું? 83,600. 600 હવે આવું જ મારે સેમી સ્કિલ્ડ માટે કરવાનું. 12,600. ત્યાં કેટલા હતા? 4 કલાક ત્યાં કે 6 કલાક? 2 કલાક. 2 જ કલાક. તો 25,200. હા પછી 3400 યુનિટ્સ બનાવ્યા અમે. પેલા 4 કલાક 2 કલાક. ન્યાય 2 કલાક તો 6800 કલાક. અને હવે 1600. 3 કલાક. અહીંયા મારાથી ભૂલથી આર્સ લખાઈ ગયા છે બાળકો, યુનિટ્સ લખવાના ત્યાં. જરાક તમે સુધારી લો. કાવવારી હું સુધારી લો. આ યુનિટ્સ 4800 કલાક થાય ને ભાઈ? હા ટોટલ કેટલા આવે? 36,800. બધાને થઈ ગયો અહીંયા સુધી ભાઈ? હે બાળકો? બાકી સર છે 1 મિનિટ રાખજો ને, બાકી જો. હું તો ખાલી એક કોલમ રોઝ એડ કરું છું બાળકો. અહીંયા જ છે મોજ કર. મને રેટ પર આર જો કોઈ કહી દો બાળકો તમારા. સ્કિલ વર્કર્સ નો કેટલો? 6 રૂપિયા. અને સેમી સ્કિલ નો 5 રૂપિયા. 5 રૂપિયા 5 રૂપિયા. સર. તો લેબર કોસ્ટ આવે એ ઇન્ટુ બી. 5,01,600. અહીંયા આવે 1,80,400. સર 1,84,000 આવશે. 4 આવે બસ. આ ઈ જોતો હતો કે તમારું સાચું છે.
ગણે છો એ વસ્તુની સાબિતી. તો બાળકો વેજ કોસ્ટ આટલી થશે, રેટ પર આર થી મલ્ટીપ્લાય કરશું લેબર આર્સ ને, અને નંબર ઓફ વર્કર્સ ગોતવા હોય તો એક વર્કર, કારણ કે એક મહિનાનો ડેટા આપ્યો છે આપણને ક્વેશ્ચનમાં, તો એક વર્કર એક મહિનામાં કેટલું કામ કરે, તો કે એક દિવસ 8 કલાકનો છે અને મહિનામાં એવા 25 દિવસ, એવું મને ક્વેશ્ચનમાં બહુ વ્યવસ્થિત રીતે કીધું જ છે. તો એક વર્કર 200 કલાક કામ કરી શકે, તો જો 83,600 કલાક કામ થયું હોય તો 418 જેવું ખોટો ન હોતો, અને અહીંયા આવે 184 વર્કર્સ. બરાબર છે, જરા જોઈ લે. તો આ ગજબનો ક્વેશ્ચન બાળકો અહીંયા પૂરો થાય છે. તમારે આ 13 અને 14 નંબરનો ક્વેશ્ચન મિનિમમ એક વાર તો પાછો તમારી રીતે ગણિત લેવો જોઈએ. આ બહુ જ સારામાં સારા ક્વેશ્ચન્સ માં આવેલા ક્વેશ્ચન્સ છે. કઈક સંકેતો દેજો બાળકો. હા સર. ડન સર. કાલે ઓલું કરવાનું છે ને બચ્ચા, મેક્સિકન રાઈસ, એની વસ્તુ લેવાની છે.
ડન સર. બધાને 1 મિનિટ સર. ડન સર, થઈ ગયું. તો બાળકો હવે આ ક્વેશ્ચન છે, મેન પાવર બજેટ બનાવવાનું છે. તમારી રીતે વાંચો અને મને કયો સૌથી પહેલા તો કે તમે સૌથી પહેલા ક્વેશ્ચન ગણવા માટે શું બનાવશો, પછી બનાવવાનું ચાલુ કરજો. પહેલા મને જવાબ તમે આપજો કે તમે શું બનાવશો. શું બનાવશો બાળકો? પ્રોડક્શન બજેટ. હજી વાંચે છે. પ્રોડક્શન બજેટ કરશે ને. હે, પ્રોડક્શન બજેટ. સૌથી પહેલા તો પ્રોડક્શન બજેટ બનાવવું પડશે. સાવ સાચું. પ્રોડક્શન બજેટ કોનું બનશે? ઓપરેશન ABC નું કે XYZ નું? XYZ નું. XYZ. તો બનાવો ને મને કયો કેટલા યુનિટ્સ પ્રોડક્શન કરશો.
ડન સર. સર મ્યુટ છે. 10,000 આવશે ને બધામાં? હા હા. હે બાળકો બધે 10,000 આવશે? હા સર. હા સર. હા સર. તો હવે જો 10,000 10,000 10,000 યુનિટ્સ આપણે બનાવતા હોઈએ XYZ ના, તો ઓપરેશન ABC માં આપણે કેટલા કલાક કામ કર્યું એ ગોતવાનું થાય કે ન થાય? હા. અને એના માટે કોલમ્સ XYZ બનાવો કે આપણે ઓપરેશન ABC બનાવો? એબીસી. તો બનાવો ABC. 3 અલગ અલગ ટેબલ બનાવવાના પડશે, કારણ કે 3 અલગ અલગ વસ્તુ પૂછી છે. એટલે પેલા ડાયરેક્ટ લેબર આર્સ ગોતવાનું ટેબલ બનાવશું. હા ખુલ્લી છે, પણ બધા ઉપર પૂજામાં હશે, એટલે નીચે ઓફિસમાં કોઈ નહીં બેઠું હોય. એટલે હું હમણાં 6:30 પહોંચીશ ઓફિસે. ભલે ને એવું હોય તો મને ફોન કરે, ખાલી આવે ત્યારે. હું હોઈશ ઉપર જ, હું આખું. એટલે હીરો નહીં તો એ પોતે ઉપર તો છત ઉપર જ હશે. બધા હશે તો બધા છત ઉપર જ હશે. અને બાકી નહીં તો ઓફિસે મૂકી દે, એમને ઓફિસ ખુલ્લી જ છે.
હા તો સોમવારે તો ભાઈ કાર લઈને જાવ તો શું છે, કારમાં ઈ આવી શકે. થઈ ગયું બાળકો? આવું આવશે જો. હા સર. હા સર. અને હવે જો લેબર આર્સ મળી જાય, તો આ ખાલી તારા ઉપરથી ચાર્જર લઈને અંદર મૂકી દે. તો લેબર આર્સ મળી જાય તો હવે લેબર કોસ્ટ મળી જાય, કારણ કે હવે લેબર આર્સ ને ઇન્ટુ રેટ પર આર થી મલ્ટીપ્લાય કરું તો લેબર કોસ્ટ આવી ગઈ. અને લેબર આર્સ મળી ગયા તો હવે વર્કર્સ મળી જશે, કારણ કે મારે આર્સ વર્ક બાય વર્કર ગોતવાનું થાય તો મને એક ક્વાર્ટર ની વાત કરી છે. અમારાથી ભૂલથી 52 વીક લખાઈ ગયા છે. ક્વાર્ટર ની જ વાત કરવામાં આવી. ક્વાર્ટરમાં 13 વીક છે એવું બહુ ચોખ્ખું કીધું છે. તો નોર્મલ વર્કિંગ આર્સ 8 hours into 6 days into 13 weeks. અહીંયા મેં સાચું જ લખ્યું 624, જેમાંથી hours lost due to leave and holidays 124. તો 500 કલાક એક વર્કર કામ કરે. તો જો ઓપરેશન એમાં 15,000 કલાક કામ થયું હોય તો 30 વર્કર હોય, અહીંયા 12 ને અહીંયા 6. સાવ સાચું ને બાળકો? હા સર. તો લગાવો ઝડપ એટલે પૂરો થાય આ ક્વેશ્ચન.
થઈ ગયો બાળકો? હા સર બીજી ડન સર. બાકી જ સર બાકી છે. તો જુઓ બાળકો, તમને જે મેં હોમવર્કમાં ક્વેશ્ચન આપ્યો તો ક્વેશ્ચન નંબર 3, એનો આન્સર કંઈક આવો આવે 8656 અને 7224. ઓબ્વિયસલી 2001 ની કમ્પેરિઝનમાં 2002 માં સેલ્સ યુનિટ્સમાં 20% નો વધારો થાય છે, જ્યારે 2003 માં 20% ઘટે છે. આ બધું અલગથી વર્કિંગ કરીને તમારે કરવું પડે. સેલિંગ પ્રાઇસ 10% ઘટે છે, જ્યારે 10% વધારીએ છીએ. ડાયરેક્ટ મટીરિયલમાં 5% નો વધારો અને 2003 માં 5% નો ઘટાડો છે. લેબર કોસ્ટ ઓલા એફિશિયન્સી વાળું છે, એટલે જો તમે 2500 યુનિટ્સ બનાવતા હો અને ₹1 જૂના બેઝ રેટ થી ગણો તો ₹2500 થાય, જેમાં 10% નો વધારો થાય છે 2002 માં. અને વર્કર્સની એફિશિયન્સી પણ વધે છે 5% થી, એટલે 100 થી મલ્ટીપ્લાય કરવાનું ને 105 થી ડિવાઈડ કરવાનું. જ્યારે 2003 માં 1600 યુનિટ્સ ઇન્ટુ 1 આ બેઝ યર નો રેટ થયો, જેમાં 10% નો આપણે વેજ રેટમાં ઘટાડો કરીએ છીએ એટલે 0.9, અને એફિશિયન્સીમાં 5% નો જે છે એ ઘટાડો થાય છે એટલે 1516 એ આવે. જે કદાચ તમારી ભૂલ પડે એવી વસ્તુ હતી છે ફિક્સ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ, કારણ કે આપણે 2002 માં એક મશીન લઈએ છીએ ₹3000, જેના પર 15% નું ડેપ્રિસિએશન એટલે ₹300. આ 2002 માં આવે ને 2003 માં આવે, કારણ કે ઓબ્વિયસલી પછી તો મશીન તો રહેવાનું જ છે. એટલે ફિક્સ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ ₹2000 બે જગ્યાએ આવશે, અને આ ટાઈપનું તમારે ફ્લેક્સિબલ બજેટ બનાવવાનું થાય. આમાં 2002 માં 2400 2400 આવશે. આવશે. હે 2002 માં 2400. હા 2400 આવશે ને? મેં 2500 લઈને કર્યું છે. હા સર. ઓહ, આવડી મોટી ભૂલ મારાથી, શું વાત છે? થાય સર, બીજું તો શું. હા સાચું છે. 20% ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ છે, બરાબર છે. તો તમારે 2400 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરો ને, કઈ હા વાત સર 8106 આવશે એનો આન્સર. 8106 106. હા અને બીજો સાચો છે. 7224. યસ સર. બરાબર છે ને બાળકો? હા સર. 7, 8. હવે જુઓ આ ક્વેશ્ચન જો તમે જુઓ ને બાળકો, ક્વેશ્ચન નંબર 9 હતો કે જ્યાં એક્સ લિમિટેડ પ્રોડ્યુસીસ અને માર્કેટ કરે છે 3 પ્રોડક્ટ્સ, ચેર, ટેબલ અને બેન્ચીસ. કંપની ઇન્ટરેસ્ટેડ છે નેક્સ્ટ ક્વાર્ટર નું બજેટ બનાવવા માટે. તમને સેલ્સ આપ્યું 4200, 800 અને 500 બેન્ચીસ નું, અને સેલિંગ પ્રાઇસ પણ આપેલી છે. મટીરિયલ અને લેબર રિક્વાયરમાં ટિમ્બર અને અપોસ્ટ્રી છે, 50 અને ₹20 પર ક્યુબિક ફીટ અને પર સ્ક્વેર યાર્ડ આવે છે. કાર્પેન્ટર્સ નો ટાઈમ્સ અને ફિક્ચર્સ એન્ડ ફિનિશર્સ નો ટાઈમ આપ્યો છે, અને સાથે ફિક્સિંગ અને ફિનિશિંગ મટીરિયલ 5% નું આપ્યું છે. ઇન્વેન્ટરી લેવલમાં તમને ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, અને ફિક્સ ઓવરહેડ્સ 8000 પર મંથ. આપણે પ્રોડક્શન બજેટ, રો મટીરિયલ કન્ઝમ્પશન, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રો મટીરિયલ પરચેસ બજેટ થી આવું, કન્ઝમ્પશન બજેટ નહીં, પરચેસ બજેટ. ડાયરેક્ટ વેજ કોસ્ટ બજેટ, સ્ટેટમેન્ટ શોઈંગ વેરિયેબલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પર યુનિટ ઓફ 3 પ્રોડક્ટ્સ, અને બજેટેડ નેટ ઇન્કમ ગોતીને દેવાની છે. જો બાળકો આ ક્વેશ્ચન વાંચ્યું ને તો મને તરત જ જે બહુ ખુખાર રીતે સિમિલારિટી દેખાય ને આ ક્વેશ્ચનમાં, આ ક્વેશ્ચન 13 જે આજે આપણે જેનાથી સ્ટાર્ટ કર્યું. તમે ત્યાં ચેર, ટેબલ્સ અને બેન્ચીસ એવા 3 પ્રોડક્ટ છે. અહીંયા ABC આપ્યું. અહીંયા રો મટીરિયલ અને ડાયરેક્ટ મટીરિયલ આપણે કરતા, ત્યાં અપોસ્ટ્રી અને કંઈક બીજું ટિમ્બર આવું આપેલું છે, બરાબર.
સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ છે એની જગ્યાએ આ કાર્પેન્ટર અને ફિક્સર અને ફિનિશર્સ બરાબર. બાકી જો સેમ વસ્તુ ક્વેશ્ચન નંબર 13 તમે હવે તમારી સાથે રાખજો બરાબર. ઈ જો ચેરમાં 0.5 1.2 2.5 અપોસ્ટ્રીમાં 0.25 કાર્પેન્ટર અને ફિનિશર્સ નો ટાઈમ મિનિટ્સ માં આપ્યો છે, વા કલાકમાં હતો, ખાલી એટલો ફરક છે બરાબર. આ એક ડિફરન્સ. બીજો ડિફરન્સ ટિમ્બર અને અપોસ્ટ્રીના ભાવમાં છે, વા 100 રૂપિયા ને 40 રૂપિયા હતા એની જગ્યાએ 50 ને 20 છે. અને કાર્પેન્ટર અને ફિક્ચર ફિનિશર્સ નું જે વેજીસ છે એમાં ફરક છે કે વા આઈ થિંક કેટલા હતા 6 રૂપિયા ને 5 રૂપિયા, અહીંયા 6 રૂપિયા ને 4.8 છે બરાબર. પણ પછી જે સેકન્ડ ટેબલ છે ને એ સેમ છે. ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક જો તમે સેમ ક્વોન્ટિટી આપણી જે ત્યાં હતી એ. અને વા ક્વેશ્ચન બહુ જ ખુખાર બની જતો હતો કારણ કે અહીંયા મને સેલ્સ બજેટ બનાવવાનું કીધું હતું ને સેલ્સ ક્વોન્ટિટી ક્વેશ્ચનમાં આપી જ નહોતી, જેના માટે મને ઓલા સેલ્સ નો રેશિયો અને કોન્ટ્રીબ્યુશન પર યુનિટ ગોઈતું અને પછી આપણે સેલ્સ યુનિટ્સ ગોઈતા. એની જગ્યાએ અહીંયા મને સેલ્સ યુનિટ્સ ક્વેશ્ચનમાં આપી દીધા 4200 800 અને 500. અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક આપ્યો ચેર્સ ટેબલ્સ અને બેન્ચીસનો. તો હું તો ગજબનો હોશિયાર છોકરો છું, તો ઓબ્વિયસલી મને પ્રોડક્શન બજેટ બનાવતા આવડે કે ન આવડે? સીધું આવડે. બરાબર ને? તો જે હા પાડી ઝડપથી લગાવો અને મને કયો કેટલા યુનિટ્સ તમે બનાવશો ચેર્સના, ટેબલ્સના અને બેન્ચીસના. Done, sir. સર
ભાઈ 4000, 1000 અને 500 સાવ સાચો આન્સર છે. સાવ સાચો આન્સર છે. વેરી ગુડ. હવે રો મટીરિયલ કન્ઝમ્પશન બજેટ બનાવવાનું જે લાસ્ટ ટાઈમ કર્યું હતું એ જ રીતે પ્રોડક્શન જે ચેર ટેબલ ને બેન્ચીસ બનાવ્યા છે એને તમારા પ્રોડક્શન યુનિટ સાથે મલ્ટીપ્લાય કરો એટલે જો આવો આન્સર આવશે 4450 અને 1000 સ્ક્વેર યાર્ડ્સ. આટલું થઈ જાય એટલે મને કહેજો. જય દેવ જય મંગલ મૂર્તિ. કેમ તમે 35 લોકો જ છો? ઓકે, ધ્રુવ ને જેવી બે સાથે છે. બસ તોય એ બે ને ગણીએ તો 36 જ થયા ને. ઓકે, નમ્રતા અને પ્રિયાંશી સાથે છે. રાજલય સાથે છે. અંકુર સર, જીગર સર સાથે છે. ના, અંકુર સર ને રુચિર સર સાથે. હા, અંકુર સર, રુચિર સર સાથે છે. થઈ ગયું બાળકો? ડન સર. તો હવે પરચેસ બજેટ બનાવવાનું જેમાં આ કન્ઝમ્પશન લખવાનું, ક્લોઝિંગ સ્ટોક એમાં એડ કરશું ને ઓપનિંગ સ્ટોક લેસ કરશું એટલે જો આટલું પરચેસ તમને મળશે. રો મટીરિયલ પરચેસ પ્રાઇસ થી એને મલ્ટીપ્લાય કરશું એટલે મને બજેટેડ પરચેસ કોસ્ટ મળી જશે. એટલે જરાક પૂરું કરીને આપો ઝડપથી. જય દેવ જય દેવ જય મંગલ જય દેવ જય દેવ. किस्सा अजीब था पहली मुलाकात का, आलम गजब हुआ मेरे के हाल का, मुड़ मुड़ के ડન સર. ઓકે બાળકો, તો હવે ડાયરેક્ટ વેજ કોસ્ટ બજેટ બનાવવાનું છે. તો આ ટિમ્બર અને આ તો ખોટું છપાણું છે ને. અહીંયા તો કાર્પેન્ટર ને શું નામ છે ઓલા ભાઈ? ફિનિશર. ફિનિશર્સ. હા, ફિક્સર અને ફિનિશર. બરાબર ને. તો કાર્પેન્ટર અહીંયા આવશે ને અહીંયા ફિક્સર અને ફિનિશર્સ આવશે. તમને મિનિટ્સમાં આપ્યું છે તો પ્રોડક્શન સાથે મલ્ટીપ્લાય કરશો અને 60 થી ડિવાઈડ કરશો એટલે તમને આટલા લેબર આર્સ મળશે, જેને રેટ પર આર થી મલ્ટીપ્લાય કરશો એટલે વેજ કોસ્ટ મળશે. ટ્રાય કરજો કે તમે સ્ક્રીન ઉપર ન જુઓ, એમને તમારી રીતે જરાક લગાવો ઝડપથી.
થઈ ગયું બાળકો? 1 મિનિટ બાકી છે. Done, sir. ડન સર. તો હવે મારે વેરિયેબલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ જે ક્વેશ્ચન નંબર 11 આપણે પાઈ લિમિટેડ વાળો જે ગણ્યો હતો ને એ સેમ વસ્તુ. તો હવે મારે વેરિયેબલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ પર યુનિટ કરવાની પણ ત્યાં ખાલી પ્રોડક્ટ બી જ હતું. અહીંયા 3 પ્રોડક્ટ મટીરીયલ લેબર આ બે ટાઈપના ખર્ચાઓ જ મને વેરિયેબલ કોસ્ટમાં આપેલા છે. મટીરીયલ ઓબ્વિયસલી એક યુનિટ બનાવવા માટે ટિમ્બર 0.5 50 રૂપિયાનું આવે. અહીંયા 1.2 50 રૂપિયાનું એક આપણું સ્ક્વેર યાર્ડ નો જે ભાવ આવ્યો છે ક્યુબિક ફીટ નો જે ભાવ આપ્યો છે અને 2.5 into 50 રૂપીસ. અપોસ્ટ્રી ખાલી ચેર્સ માં જ લાગે છે એટલે 0.25 into 20 એટલે 5 રૂપીસ. અને મને ફિક્સિંગ અને ફિનિશિંગ નું મટીરીયલ ની કોસ્ટ પણ કીધી છે જે આ મટીરીયલ કોસ્ટ ના 5% જેટલી છે એટલે અહીંયા 30 રૂપિયાના 5% થશે, અહીંયા 60 ના 5 અને અહીંયા 125 ના 5 એટલે આ મારી મટીરીયલ ની કોસ્ટ આવી. લેબરમાં કાર્પેન્ટર અને ફિક્ચર્સ જ આપ્યા છે જેની પર યુનિટમાં કન્વર્ટ કરવું 1 રૂપિયાનો રેટ એક કલાકનો રેટ આપ્યો છે 6 રૂપિયા ને 4.80 45 મિનિટ લાગે છે અહીંયા 60 અને અહીંયા 75 તો એ પ્રમાણે તમારા વેજીસ આવશે. ફિક્ચરમાં પણ એ જ રીતે 15 15 અને 30 બરાબર. તો ટોટલ આ મારી લેબર કોસ્ટ થાય અને આ ટોટલ મારી વેરિયેબલ કોસ્ટ પર યુનિટ જે છે એ આવે. આના ઉપરથી બજેટેડ નેટ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે જે પણ ક્વેશ્ચન નંબર 11 માં પૂછ્યું હતું એ જ રીતે. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ 3 પ્રોડક્ટ છે તો ત્રણેય પ્રોડક્ટ ની પહેલા સેલિંગ પ્રાઇસ લખું જેમાંથી એની વેરિયેબલ કોસ્ટ લેસ કરું એટલે મને કોન્ટ્રીબ્યુશન મળે. બજેટેડ સેલ્સ ક્વોન્ટિટી થી એને મલ્ટીપ્લાય કરું એટલે આટલું ટોટલ કોન્ટ્રીબ્યુશન થાય બરાબર. અને એની સામે જો મને ક્વેશ્ચનમાં ફિક્સ કોસ્ટ આપી છે જે મને પ્રોડક્ટ વાઇઝ નથી આપી ટોટલ આપી છે પણ એ પર મંથ આપી છે 8,000 આપણે એક ક્વાર્ટર નું બનાવી રહ્યા છીએ એટલે 24,000 રૂપિયાની ફિક્સ કોસ્ટ એટલે નેટ પ્રોફિટ એટલો આવે. બરાબર છે બાળકો? હા સર. લગાવો ઝડપથી. Yes, sir.
बेटा जी दुनिया के कभी नरम कभी गरम एक संकेतो देजो बाळको હા હા લખીને દઉં. પાછો આવ્યો પાછો આવ્યો અહીંયા નાતે तुमने जो देखा सुना सच था मगर इतना था सच ये किसको पता કાકા હું રોજ મોજમાં રહું છું સર શું કરો છો? કસરત શું ડન કીધું? સર. બધાને થઈ ગયું બાળકો બાકી છે સર. કોઈ બાકી નહીં ને અવાજ આવે છે તારો. લેક્ચર ચાલુ થાય વચ્ચે વચ્ચે આવશે હે સુખદ બાળકો ડન સર. આગે બઢેંગે જોઈ આગળ વધવા જેવું છે કે નહીં કાંઈ એટલે બંધ કરી દઉં તારા માટે કે ખાલી મને બસ જા
તો બાળકો 10મો ક્વેશ્ચન તો થઈ ગયો, 11મોય કરી નાખ્યો, 12મોય કરી નાખ્યો, 13મોય કરી નાખ્યો, 14મોય કરી નાખ્યો છે, 15મોય થઈ ગયો છે, 16મોય થઈ ગયો છે, 17મોય થઈ ગયો છે, 18મો પણ થઈ ગયો, 19 થઈ ગયો, 20 પણ થઈ ગયો. અરે શું કહેવાય, મજામાં? તારો દોસ્તાર યાર ક્યારનો રાહ જોઈ રહ્યો તારી કે ક્યારે આવશે મારો ફ્રેન્ડ. કેમ છો? તો બાળકો ક્વેશ્ચન નંબર 22 જે છે આ તમે જો જોશો તો અહીંયા ક્વાર્ટર વાઇઝ સેલ્સ આપ્યું છે અને ઓપનિંગ ઇન્વેન્ટરી 6000 યુનિટ્સ છે એન્ડ ક્લોઝિંગ ઇઝ 8000 યુનિટ્સ. અવાજ નથી આવતો ને? સર કટ થાય છે. કટ થાય છે. હવે આવે છે, જોવો જોઈએ. હા બોલો. તો પ્રોડક્શન 70% કરંટ ક્વાર્ટર નું અને 30% નેક્સ્ટ ક્વાર્ટર નું. બરાબર છે. સેલિંગ પ્રાઇસ અને વેરિયેબલ કોસ્ટ આપી છે, ફિક્સ ઓવરહેડ્સ પણ આપ્યા છે. આપણે પ્રોડક્શન બજેટ બનાવવાનું છે. તો આ ઉપરથી તમને ખ્યાલ આવે કે આવો કોઈ ક્વેશ્ચન તમે ગણ્યો તો આ ડેટા ઉપરથી? હા સવારે કર્યો તો. સવારે કર્યો તો ઈ સેમ કન્સેપ્ટ લગાડવાનો છે, પણ સવારે કર્યો તો ઈ ક્વેશ્ચનમાં અને આ ક્વેશ્ચનમાં ફરક એટલો જ ખાલી કે આ સેકન્ડ ક્વેશ્ચન નહોતો કે જ્યાં તમારે બ્રેક ઇવન પોઈન્ટ ગણીને, એટલે જ ક્વેશ્ચનમાં તમને સેલિંગ પ્રાઇસ, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ આપેલા છે. બરાબર. તો ઓબ્વિયસલી બ્રેક ઇવન પોઈન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જે સવારે મોર્નિંગના ક્વેશ્ચનમાં કે હતું નહીં. તો આ બાળકો ક્વેશ્ચન તમને હું ગ્રહ કાર્યમાં આપી રહ્યો છું. તમે મને પ્રોડક્શન બજેટ બનાવીને આપજો અને સાથે બ્રેક ઇવન પોઈન્ટ. હેલો, આવે છે અવાજ ભાઈ? સર વચ્ચે કટ થઈ છે. તો આ હું તમને હોમવર્કમાં આપી રહ્યો છું ક્વેશ્ચન બાળકો. કાલે ગણી અને મને આનો આન્સર આપજો. ઓકે? હા. તો બાળકો આટલું રાખીએ. કાલે લાસ્ટ લેક્ચર છે ભાઈ આપણો બજેટરી કંટ્રોલ નો. તો કાલે આપણું કોસ્ટિંગ પૂરું થઈ જશે. આવજો. તો તમારા માટે સી યુ. આવજો સર. આવજો સર. આવજો. સર તો તમારા માટે દુઃખનો દિવસ આવી ગયો ને.